નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે એમણે હેલન કેલર દ્વારા એ ન્યુયોર્ક સિટીના કાર્નેગી હોલની અંદર જે વક્તવ્ય આપવામાં આવ્યું હતું, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, આપણે યુદ્ધની સામે એ લડવાનું છે, યુદ્ધ થાય ત્યારે નથી લડવાનું, એવી પરિસ્થિતિનું એ નિર્માણ કરો કે જેના કારણે યુદ્ધની પરિસ્થિતિ ન સર્જાય. હવે આજે યુદ્ધ લડવા માટેની વાત કરી છે, તો એ યુદ્ધ છે એ સામાન્ય રીતે છે સરકાર, હાઈ પ્લેસીસ, ઊંચી જગ્યાએ બેઠેલા અધિકારીઓ છે એમની સામે એ લડવાની એ મુખ્ય બાબત છે એ કીધી છે. કારણ કે પોતાના સ્વાર્થ માટે એ દેશના યુવાઓને છે એ ખતરામાં મૂકતા છે એ આપણને જોવા મળે છે. તો આવી પરિસ્થિતિનું એ બીજી વખત નિર્માણ ન થાય અને લોકો એ પોતાનું જીવન છે એ સારી રીતે વ્યતીત કરી શકે એવા એ પ્રયાસો કરવાની વાત છે અહીંયા કરવામાં આવી છે. તો આપણે જોયું કે જ્યારે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થશે એ ત્યારે એ ભોળવી દેવામાં આવશે આ કામદારોને, આ નાગરિકોને, અને યુદ્ધની અંદર છે એ જોતરી દેવામાં આવશે. હવે એના કારણે એના સંતાનો, એની પત્નીઓ છે એ ગરીબાઈની અંદર જીવશે, દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરશે, એના બાળકો છે એને મિલની અંદર છે એ કામ કરવું પડશે, એનું શોષણ કરવામાં આવશે અને એ પૂરતું એ વેતન પણ આપવામાં આવશે ને, અને માની લો કે પૂરતા વેતન માટેની માંગ પણ કરશે તો એમને છે ભેગા કરી અને એક જગ્યાએ છે પૂરી દેવામાં આવશે, જેલમાં ધકેલી દેવામાં આવશે. તો એના માટે એલન કેલરે કીધું છે કે ભાઈ માણસે ક્યારે સ્વતંત્ર બનશે? તો માની લો કે એ યુદ્ધની અંદર શહીદી વહોરી લીધી છે, આવી પરિસ્થિતિની અંદર એ એમના બાળકો, એમની પત્નીઓ છે એને ખવડાવવામાં આવે, વસ્ત્રો પૂરા પાડવામાં આવે, રહેઠાણ પૂરું પાડવામાં આવે અને એમને સ્કૂલોની સાથે સાથે અન્ય જરૂરિયાતો જો પૂર્ણ કરવામાં આવે તો એમના માટે લડવું એ યોગ્ય લેખે છે એ ગણાશે. એમાં એ આપણે આગળ જોઈએ, પેરેગ્રાફ આગળનો જે છે એ we are not free ત્યાંથી લઈ અને shrine of liberty એમાં સોરી આગળ પૂરું થાય છે એન્ડ ઓફ આર્મી. તો એ આપણે એની અંદર એ જોઈએ કે ભાઈ વી આર નોટ ફ્રી, આપણે છે એ વી આર આપણે નથી, ફ્રી એટલે મુક્ત, આપણે છે એ મુક્ત નથી. ક્યારે મુક્ત નથી? તો કે અનલેસ ધ મેન, એવો માણસ કે who frame, frame એટલે ઘડવું, બનાવવું, and execute અમલમાં મૂકે છે ધ લો, લો એટલે કાયદો, રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ એટલે કે હેતુ, ઓફ ધ લાઇવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ. એની અંદર એ સામાન્ય રીતે એ કોનું મહત્વ છે એ હોવું જોઈએ? તો કે વી આર નોટ ફ્રી, આપણે ત્યાં સુધી મુક્ત નથી કે ભાઈ જ્યાં સુધી મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ, જે કાયદો ઘડે છે અને અમલમાં મૂકે છે, એ રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઇવ્સ ઓફ ધ પીપલ, કે જેમાં લોકો જે છે એની લાઈફ, જેની જિંદગી છે એનો જ ઇન્ટરેસ્ટ, એ હેતુ હોવો જોઈએ, એનું જ ધ્યેય સધાવવું જોઈએ, નો અધર ઇન્ટરેસ્ટ, એવા બીજું કોઈ છે એ કેન્દ્ર સ્થાને ક્યારે પણ એ હોવું જોઈએ નહીં. The ballot does not make a free man out of a wage slave. The ballot
મતપત્રક જે છે એ ડઝ નોટ મેક અ ફ્રી મેન, મુક્ત માણસ નહીં બનાવી શકે. શેમાંથી? તો કે વેજ સ્લેવ. વેજ એટલે મહેનતાણ, સ્લેવ એટલે ગુલામ. હવે આ જે ગુલામી યુક્ત વેતન પ્રથા છે એમાંથી એ માત્ર બેલેટ જે મતપત્રક છે એ મુક્ત નહીં બનાવી શકે. કારણ કે આ મત આપી દીધા પછી આપણે બધા જાણીએ છીએ કે ભાઈ મોટા ભાગના રાજકારણીઓ એ પોતાનો સ્વાર્થ પહેલા જોઈશે, જનતાનો સ્વાર્થ પછી. ચૂંટણી આવશે ત્યારે વિચારધારા અલગ હશે, ચૂંટણી પતી જશે ત્યારની વિચારધારા પણ એમની એ આપણને અલગ એ જોવા મળે છે. તો there has never existed a truly free and democratic nation in the world. આ દુનિયાની અંદર ઘણા બધા લોકશાહી રાષ્ટ્રો છે કે જેમાં બાય ધી પીપલ, ઓફ ધી પીપલ, ફોર ધી પીપલ, લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. આવી વ્યાખ્યા આપણે લોકશાહીની ભણીએ છીએ. પણ ખરેખર એવું હોય કે રાષ્ટ્ર ખરો કે જેમાં લોકોના પ્રશ્નોને સંપૂર્ણપણે વાચા મળતી હોય, લોકોના પ્રશ્નો છે એનું સોલ્યુશન થતું હોય એવું તમને ક્યાંય જોવા મળશે નહીં. પ્રયત્નો થતા હશે પણ એવી સરકાર, એવી લોકશાહી શાસન પદ્ધતિ શોધવી કે જેમાં ફક્ત અને ફક્ત લોકોનું જ હિત જોવાતું હોય, સરકારનું નહીં, ખાનગી વ્યક્તિનું નહીં, આવી સરકાર જો તમે શોધવા માટે જશો તો એ બહુ મુશ્કેલીથી એ તમને મળશે નહીં. એટલા માટે કીધું છે એક્ઝિસ્ટેડ. અસ્તિત્વ કેવું? તો કે ફ્રી, મુક્ત અને ડેમોક્રેટિક. ડેમોક્રેટિક એટલે લોકશાહી રાષ્ટ્ર. ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ, શાશ્વત સમયથી, પ્રાચીન સમયથી મેન હેવ ફોલો, માણસે છે એ અનુસરણ કર્યું છે, who had the power of money and of army, જેની પાસે છે એ મની એટલે પૈસા અને આર્મી એટલે શક્તિદળ, એ તાકાત. તો કે જ્યારથી સમય આપણે જોવો કે ભાઈ રાજાશાહી વખતે મને દેવી દેવતાઓના કાળથી લઈ અને જે રાજાશાહી વ્યવસ્થા છે એની અંદર એ લોકોએ કોની પૂજા કરી છે? તો કે કાં તો ગામનો સૌથી ધનિક વ્યક્તિ હોય એનો, અથવા તો જેની પાસે વધારેમાં વધારે તાકાત હશે એની પાસે. હવે આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ લોકશાહીની અંદર એ સત્તાના તમામ સૂત્રો કોની પાસે હોવાના? તો કે જે સત્તાધીશ પક્ષ છે એની પાસે. એ જે નિર્ણય લે છે એ આર્મી દ્વારા માન્ય રાખવામાં આવશે, શાસન વ્યવસ્થા છે એમને માન્ય રાખશે. તો એટલા માટે કહેવામાં આવ્યું છે કે ભાઈ જ્યારથી પ્રાચીન સમયથી લઈ લો શાશ્વત સમય ત્યાં યુગોનું શરૂઆત થઈ ત્યારથી એ જો આપણે જોઈએ તો એ આવું બનતું આવ્યું છે કે ભાઈ લોકોએ છે એ હંમેશા એ પૈસા અને તાકાતને મહત્વ આપ્યું છે. ઇવન વાઇલ બેટલફીલ્ડ, એટલે કે યુદ્ધ નું મેદાન જે છે એ પાઇલ્ડ હાઈ, ઊંચા ડગલા, ઊંચા ખડકલાઓથી ભરેલું હોય તે ઓન ડેડ. અને યુદ્ધના મેદાનમાં પોતાના સ્નેહીજનો, સ્વજનો છે એના મૃતદેહો પડ્યા હશે તો પણ they have till એટલે જમીન ખેડવી. અહીંયા કહેવાનો અર્થ જમીન ખેડવી મતલબ કે એ જેણે યુદ્ધ કરાવ્યું છે એનું હિત જોવું. ધ લેન્ડ ઓફ ધ રૂલર્સ, કે જે શાસક છે એમનું જમીન. માની લો કે એવી પરિસ્થિતિ થઈ કે ભાઈ એક રાજા છે એમણે બી ઉપર હુમલો કર્યો. હવે એ રાજાએ બી ઉપર હુમલો કર્યો, બી હારી ગયો. હવે એના બીની નીચે આવતા વિસ્તારના લોકો જે છે
એ હવે એ વર્ગ જે છે એમ જે કહે છે એનું માન છે. હવે જ્યારે આ બંને વચ્ચે યુદ્ધ થયું ત્યારે બી માંથી ઘણા બધા સૈનિકો મૃત્યુ પામ્યા. એને મૃત્યુ કોને પમાડ્યા? તો કે એ વર્ગના લોકોએ. હવે ઈ જે કહે છે ઈ જ આકર્ષે. એટલે કે યુદ્ધના મેદાનની અંદર પણ એ આવું બને છે કે ભાઈ જ્યારે સ્નેહીજનોના એ મૃતદેહો પડ્યા છે, શબ પડ્યા છે, આવી પરિસ્થિતિમાં પણ એ જે રૂલર શાસક જેમ કહે છે એમ એ કરતા જોવા મળશે. અને એ ખેતી કરતી વખતે હેવ બીન રોબ્ડ, ચોરી કરવી, ફ્રૂટ ઓફ ધેર લેબર, એમણે જે મજૂરી કામ કર્યું છે, એમણે જે સંઘર્ષ પરિશ્રમ કર્યો છે એના જે ફ્રૂટ ફળ જે છે અને એને પરિશ્રમ કરીને મેળવેલી જે કંઈ સંપત્તિ અનાજ છે એ ચોરી થઈ જતી પણ એને જોઈ છે. દે હેવ બિલ્ડ પેલેસીસ. અને આ કામદારો, આ નાના વર્ગના લોકો છે એમણે પેલેસીસ, મહેલો બંધાવ્યા છે, બાંધી દીધા છે, પિરામિડ બનાવ્યા છે, ટેમ્પલ અને કેથેડ્રલ. દેવળો, ચર્ચની રચના કરી છે. There held no real shrine of liberty. એમાં છે એ સ્વતંત્રતા છે એની શ્રાઇન, પવિત્રતા, તેજસ્વીતા છે એ ક્યાંય જોવા મળતી નથી. મતલબ કે એની અંદર એ કોઈ પણ પ્રકારની એ વાસ્તવિકતા નહીં જોવા મળે. એની અંદર ખરેખર બનાવ્યા પછી એ ઘણી વખત એવું બને છે કે ભાઈ મંદિરો બનાવવા માટે, દેવળો બનાવવા માટે, મહેલો બનાવવા માટે છે એ સામાન્ય વર્ગની જરૂર પડશે, પણ એ જ મહેલમાં રહેવાળો વ્યક્તિ ક્યારે છે એ સામાન્ય માણસ હશે ને એને છે કોઈક અન્ય વ્યવસ્થા કરવી પડશે. As civilization has grown more complex, જ્યારે સિવિલાઇઝેશન જે સંસ્કૃતિ, સભ્યતા જે છે એ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, વધારેમાં વધારે જટિલ બને છે. The worker have become more and more enslaved. જેમ જેમ સંસ્કૃતિ, સભ્યતા વિકસતી જશે એમ એમ કામદારો છે એ વધારે ને વધારે એન્સ્લેવ્ડ, એન્સ્લેવ એટલે ગુલામ બનતા જશે. Until today they are little more than part of the machine they operate. અને હાલના સમયે પણ જોવામાં આવે તો આજે કામદારો, મજૂરો છે એ શું છે તો કે લિટલ મોર દેન પાર્ટ ઓફ અ મશીન. એ જે મશીનને ઓપરેટ, ચલાવે છે એનો જ એક ભાગ છે, એનાથી વિશેષી કંઈ માનવામાં એમને આવતા નથી. તો કે એ લોકો છે એને એવું માનવાનું આવે છે કે આ યંત્ર એ ચલાવે છે તો યંત્ર ઈ છે અને માણસ પણ એ જ છે. એટલે કે એમની સાથે જે યંત્રો સાથે કરવામાં આવતું વર્તન છે એને મળતું આવતું વર્તન કરવામાં આવે છે. એટલે કે એની સાથેનું વર્તન ખૂબ જ એ ભેદભાવયુક્ત તમને જોવા મળશે. Daily they faces the danger of railroad. હવે રોજિંદા કાર્યો એ જ્યારે જ્યારે કરે છે ત્યારે એ તે ફેસ એટલે સામનો કરશે the danger of railroad. માર્ગીય દુર્ઘટનાઓનો. બ્રિજ, બ્રિજ એટલે પુલ. સ્કાય સ્ક્રેપર, બહુમાળી ઇમારતો. ફ્રેઇટ ટ્રેન, માલગાડી. સ્ટોક હોલ્ડ, વરાળ યંત્ર. સ્ટોક યાર્ડ, વાળો એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક.
ડકો જહાજો માટે વપરાય અને ડોક આ બધાની અંદર ઓન ધ રેલ રોડ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સી. આ બધા જ લોકો છે એ માર્ગીય દુર્ઘટનાઓનો ભોગ બને છે, પુલ બનાવે છે, રસ્તાઓ બનાવે છે, બહુમાળી ઇમારતો બનાવશે, માલગાડીની અંદર માલ છે એની લેવડ દેવડ ઊંચા નીચા કરવાનું કાર્ય કરશે, વરાળ એન્જિન ચલાવશે, વાડામાં એ પશુઓ સાથે કામ કરશે, ડોકની અંદર ધક્કાની અંદર છે એ જહાજો સાથે કામ કરશે, રેલ રોડ રસ્તા ઉપર, અંડરગ્રાઉન્ડ જમીનની અંદર એ માઇન્સ ખાણો ખોદવાનું કામ પણ કરશે, અને ઓન ધ સી દરિયાની અંદર પણ એ કામ કરતા તમને જોવા મળશે. દે મૂવ ધ ટ્રાફિક, કેવો છે એ ટ્રાફિક એટલે કે વાહન વ્યવહાર છે એને મૂવ કરી પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ, એક જગ્યાએથી બીજી જગ્યાએ એ પ્રેશસ કિંમતી કોમોડિટી જીવન વપરાશની ચીજો that make it possible for us to live, કે જેના કારણે આપણે alive જીવંત રહીએ છીએ, આપણે છે એ જીવતા રહીએ છીએ. એન્ડ વોટ ઇઝ ધેટ રિવોર્ડ, એમને જે છે એ રિવોર્ડ બદલામાં અથવા તો વળતર સ્વરૂપે છે એ શું મળે છે તો કે સ્કેન્ટી વેજ, તુચ્છ સલિયાણ અથવા તો વેતન. આનું એવું વેતન મળે છે ઓફન મોટા ભાગે છે એ પોવર્ટી ગરીબાઈ, રેન્ટ જે મકાનમાં રહે છે એમના ભાડું આપવું પડે છે, ટેક્સ ટ્રિબ્યુટ અને એને છે એ કરવેરો ભરવો પડે છે, એન્ડ વોર કમ્પન્સેશન યુદ્ધ સલિયાણ. પહેલાના સમયમાં એક નિયમ હતો કે ભાઈ કોઈ રાજ્ય યુદ્ધ થાય કોઈ રાજ્યનું બીજા રાજ્યો સાથે, તો એમાં રહેતા લોકો એ યુદ્ધો ઉપરનો એ સરકાર પરનો વધારાનો ખર્ચ ન આવે એટલા માટે એ થોડું ઘણા અંશે એ થોડુંક એને ભાગ આપતા, મતલબ કે એક વેરો ભરતા કે જેમાં આ જવાનો જે છે એની જે વસ્તુઓ છે ઇમ્યુનેશન છે એ લાવવામાં છે એ મદદરૂપ બની શકે. એટલા માટે અહીંયા આપણને કીધું છે કે આ પ્રકારનું વાતાવરણ તમને જોવા મળશે કે હવે બધું જ કાર્ય કરવાનું, એમને વધારાનો ટેક્સ પણ એમને ભોગવવાનો, અને એના વળતર સ્વરૂપે એમને છે એ જાજી ચીજ વસ્તુ કઈ છે એ મળી રહેતી નથી. એટલે કે આ પ્રકારની એ પરિસ્થિતિનું સર્જન છે એ તમને થતું જોવા મળશે. તો આ જે બાબતો છે એ સામાન્ય નાગરિકો માટે એમનું જીવવું છે એ વધારે મુશ્કેલ છે એ બનાવી આપતું જોવા મળે છે. એના પ્રશ્નો આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે હાઉ ફાર આર ધે નોટ ફ્રી અકોર્ડિંગ ટુ હેલન કેલર. અકોર્ડિંગ ટુ ના મત મુજબ, કોણ તો કે હેલન કેલર. હેલન કેલરના મત મુજબ હાઉ આર ધે નોટ ફ્રી, જે એટલે તેઓ, તેઓ એટલે અહીંયા નિમ્ન વર્ગ, કામદારો, મજૂરો ક્યારે મુક્ત નથી, ક્યારે એ સ્વતંત્ર માનવામાં આવતા નથી. તો કે અકોર્ડિંગ ટુ હેલન કેલર, હેલન કેલરના મતે ધે આર નોટ ફ્રી, એ મુક્ત નથી ટીલ એટલે કે ત્યાં સુધી જ્યાં સુધી મેન એવા માણસો વુ કે જે ફ્રેમ એટલે ઘડવું, એક્ઝિક્યુટ એટલે અમલ કરાવવો, ધ લોઝ જે કાયદાઓ ઘડે છે અને અમલ કરાવે છે, કે જે રિપ્રેઝેન્ટ પ્રસ્તુત કરે, રજૂ કરે છે ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઇવ્સ ઓફ ધ પીપલ, લાઇવ્સ ઓફ ધ પીપલ લોકોનું લાઈફ
એનું બહુવચન લાઇવ્સ. લોકોના જે ઇન્ટરેસ્ટ હેતુઓ છે, રસ છે, એના બાબતોને જ્યાં સુધી અસ્તિત્વમાં નથી રાખી શકતા, નો અધર ઇન્ટરેસ્ટ, એમાં બીજો કોઈ હેતુ ન હોય, ત્યાં સુધી એ ફ્રી નથી. એટલે મતલબ કે આમાં કોનો હેતુ હોવો જોઈએ? તો કે લોકોના જે કાયદા ઘડે છે એને અમલમાં મુકાવે છે, આ નિમ્ન વર્ગના લોકોના હેતુઓને જો ધ્યાનમાં રાખશે ત્યાં સુધી એ આ બરાબર મુક્ત છે. પણ જ્યારે અધર ઇન્ટરેસ્ટ મતલબ કે ઉચ્ચ વર્ગના હેતુઓ એમાં આવશે ત્યારે એ મુક્ત રહી શકશે નહીં. Why does Helen Keller say? હેલન કેલરે એવું શા માટે કહ્યું? There was never એટલે કદી નહીં, existed એટલે અસ્તિત્વમાં હોવું, truly એટલે સાચું, free એટલે મુક્ત, ડેમોક્રેટિક એટલે કે લોકશાહી, રાષ્ટ્ર, નેશન એટલે રાષ્ટ્ર, ઇન ધ વર્લ્ડ એટલે દુનિયા. આ દુનિયામાં શા માટે સાચું, મુક્ત એવું લોકશાહી રાષ્ટ્ર ક્યાંય અસ્તિત્વમાં નથી એવું હેલન કેલરે કીધું. તો કે હેલન કેલર સેઝ, હેલન કેલરે કહ્યું there was never existed અસ્તિત્વમાં નથી, મુક્ત અને ડેમોક્રેટિક લોકશાહી રાષ્ટ્ર ઇન ધ વર્લ્ડ દુનિયામાં, બીકોઝ કારણ કે ફ્રોમ અ વેરી લોંગ ટાઈમ લાંબા સમયથી, ઇમેમોરિયલ શબ્દ વાપર્યો અર્થે મેન હેવ ફોલો માણસે છે અનુસરણ કર્યું છે, ધ સ્ટ્રોંગ મેન એટલે કે શક્તિશાળી માણસને કે જેની પાસે પાવર એટલે કે તાકાત, ઓફ મની એટલે કે પૈસાની તાકાત છે, અને સાથે સાથે આર્મી સૈન્ય અથવા તો બળ શક્તિ જેનામાં છે, વિથ ધ બ્લાઇન્ડ લોયલ્ટી, બ્લાઇન્ડ એટલે અંધ, લોયલ્ટી એટલે વફાદારી. માણસોની ખાસિયત રહેલી છે કે ભાઈ એ પહેલેથી જે માણસ પાસે પૈસા અને સત્તા અથવા તો જે શક્તિ છે એનું જ અનુસરણ કર્યું છે, અને જ્યારે પૈસા અને શક્તિનું અનુસરણ થતું હોય ત્યારે એવો રાષ્ટ્ર ક્યારેય લોકશાહી રાષ્ટ્ર બની શકે. અહીંયા તો જ્યારે લોકોનું સાચું શાસન અસ્તિત્વમાં આવે ત્યારે જ લોકશાહી રાષ્ટ્ર છે એ બની શકે, અન્યથા એને આપણે લોકશાહી રાષ્ટ્ર કહી શકીએ નહીં.